આજ રોજ બાંગ્લાદેશની અંદર સત્તા પરિવર્તન પછીના જે ત્યાં વસતા લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, બેન દીકરીઓની લાજ લૂંટવામાં આવી રહી છે, વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે અને સંઘર્ષ કરી રહ્યા હિન્દુઓને જ્યારે સહયોગ કરવામાં આવે એવા પરમ પૂજ્ય ચિન્મયદાસ મહારાજની ધરપકડ કરવામાં આવે ત્યારે આ અત્યાચારો બંધ થાય અને પરમ પૂજ્ય ચિન્મયદાસજી મહારાજને મુક્ત કરવામાં આવે, આવું સારાય દેશની અંદર હિન્દુ સમાજની માંગણીઓને વડાપ્રધાન દ્વારા પ્રકાશિત કરવા માટે સારાય દેશના જિલ્લા કેન્દ્રો ઉપર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજે બોટાદની અંદર બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ માગણીને જલ્દમાં જલ્દ આંતરરાષ્ટ્રીય લેવલે રજૂ કરી અને તથા અત્યાચારોને બંધ કરવામાં આવે એવી માગણી આજ રોજ કરવામાં આવી છે।